મૂળ ગણેશ સાધના એવું કહેવાય છે. એ કદાચ આ મૂલાધાર ચક્ર માટે થઈને છે. ગણેશ છે મૂલાધાર ચક્રના દેવતા છે. ચક્ર કોઈ દિવસ જાગૃત કરવા પડતા નથી. ચક્ર બધામાં જ અલગ અલગ સમયે અલગ અલગ ચક્ર જાગૃત થતું હોય છે. જ્યારે કોઈ સુંદર સ્ત્રી તમારી સામે આવે તો આપણા મૂલાધાર ચક્ર એક્ટિવ થાય છે અને એટલે આપણા જે પણ સેક્સ્યુઅલ ઓર્ગન્સ છે એ એક્ટિવ થઈ જાય છે, ઇરેક્ટ થઈ જાય છે. એનું કારણ છે કે એ સમયે તમારું મૂલાધાર એક્ટિવ થઈ ગયું. ના કરાય, ઘર પરિવારમાં રહેવાનું છે. તમે જેટલા રિલેશન્સ ભેગા કરો એ બધું નથી આવવાનું, બટ તમારા ધ્યાનનું જે પ્રોગ્રેસ છે ને એ તમારા અગલા યોનિમાં પણ આવશે. મે બી તમને ચાલો ચાલતા ફરતા તમે ના ધ્યાન રાખી શકો શ્વાસ પર, 15-20 મિનિટ કાઢો, હનુમાન ચાલીસાને સાઈડ કરો થોડાક દિવસ. દત્તાત્રેયનું મેઇન જે કોન્સેપ્ટ હતો આધ્યાત્મિકતાનો એ આ જ હતો કે હું જે સેલ્ફ છે એ કશું જ નથી. તો પછી શું ભગવાન, શું શિવ, શું વિષ્ણુ, શું બ્રહ્મ, કશું જ નહીં. એને લીલા કહેવાય જે કૃષ્ણ ભગવાને કરી. કૃષ્ણ ભગવાનને લોકો સમજી નથી રહ્યા, એમને સમજવા બહુ અઘરા છે. એમની જો બધી સચ્ચાઈ બહાર આવે તો લોકો માટે હજમ કરવું અઘરું છે. બટ એક દિવસ તમારો જરૂર એવો આવશે જ્યારે ઊંઘ આવી જશે અને તમે ઊંઘને જોતા રહી જશો. યાની સોતે સોતે તુમ જાગ જાઓગે. તમે તમારી આંખોથી જે જોવ છો અને એ જોવાવાળાને પણ પછાડથી કોઈ જોઈ છે. તમે અરીસામાં તમારી આંખોથી શરીરને જોવ છો, બટ એ શરીરને જોવાવાળો જે છે એને જે જોઈ રહ્યો છે ને એ સાક્ષી છે. એના માટે મૂક્યો હોય કે વિટનેસ થાવ પોતાના. નમસ્કાર, સ્વાગત છે બેઠકના નવા પોડકાસ્ટમાં. આ પોડકાસ્ટ તમે જોઈ રહ્યા છો એ ઝીલભાઈ પટેલનો પોડકાસ્ટ છે, સાયબર ઝીલનો પોડકાસ્ટ છે. અને આમનો એક પોડકાસ્ટ પહેલાં રિલીઝ કર્યો, એનો જ આ સિક્વલ છે. એટલે જો કદાચ તમે આ જોવા આવ્યા છો તો તમે પહેલો જોઈ લીધો છે, અને નથી જોયો તો તમે પહેલાં એ જોઈ લો. કારણ કે કન્ટિન્યુ પોડકાસ્ટ છે. આધ્યાત્મની ઊંડી સમજની બહુ જ વાતો કરી છે. આ પોડકાસ્ટમાં અમે ઘણા ઊંડા ઉતર્યા છીએ આધ્યાત્મની વાતોમાં. ઘણી એવી રૂઢિ, પરંપરા, માન્યતા, ધર્મ, આ બધા વિષયો ઉપર બહુ જ ઊંડાણપૂર્વક વાત કરી છે. ખરેખર માનવ જીવનમાં આપણે જે સમાજમાં, સભ્યતામાં જીવીએ છીએ એનામાં રહેવું હોય તો આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. અને માત્ર ખાલી એક રૂઢિ પરંપરાઓ અનુસાર નહીં, આજના વિજ્ઞાન અનુસાર. બસ એ જ બંને વાતોનો સમન્વય કરતો આ પોડકાસ્ટ છે. તો પોડકાસ્ટ ખૂબ મજા આવ્યો છે. એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. તો ચાલો શરૂઆત કરીએ. એમ અચ્છા, તમે આ ચક્રોની વાત કરીને મારે એમાં થોડુંક વધારે રસ છે અને વધારે જાણવાની ઈચ્છા પણ છે. કારણ કે મેં એવું જોયું છે, સાંભળ્યું છે કે ચક્રોના પોતાના એક રંગો હોય છે અને દરેક ચક્ર એક રંગથી નિયમન થતું હોય છે. એના કોઈક બીજ મંત્ર પણ છે, બીજ છે. એ શું છે, કઈ રીતના ચક્ર કામ કરે છે, અને ચક્ર કોઈને જાગૃત કરવા હોય કે એને બેલેન્સ કરવા હોય તો કઈ રીતના કરી શકે, એના વિશે થોડી વાત કરો. ચક્ર કોઈ દિવસ જાગૃત કરવા પડતા નથી. ચક્ર બધામાં જ અલગ અલગ સમયે અલગ અલગ ચક્ર જાગૃત થતું હોય છે. તમે ઓબ્ઝર્વ કર્યું હશે, જ્યારે તમારી સામે કોઈ, આ એક થોડીક હું સંભોગની વાતો કરું, જ્યારે કોઈ સુંદર સ્ત્રી તમારી સામે આવે તો આપણા મૂલાધાર ચક્ર એક્ટિવ થાય છે અને એટલે આપણા જે પણ સેક્સ્યુઅલ ઓર્ગન્સ છે એ એક્ટિવ થઈ જાય છે, ઇરેક્ટ થઈ જાય છે. એનું કારણ છે કે એ સમયે તમારું મૂલાધાર એક્ટિવ થઈ ગયું. મૂલાધાર પર એની દૃષ્ટિ ગઈ. બરાબર? તમે જો માણસ જ્યારે જન્મ લીધો પછી માણસે સૌથી પહેલાં એના આ ભાગને ઢાંકવાની કોશિશ કરી, કેમ કે મૂલાધાર પર આપણો કોઈ કંટ્રોલ નથી. તમે સુંદર સ્ત્રીને જોતા હો, તમે ગમે એટલું મગજથી વિચારી લો કે હું નથી આનાથી એટ્રેક્ટ થવાનો, બટ તમારું મૂલાધાર તમારું નહીં સાંભળે. તમારા સેક્સ્યુઅલ ઓર્ગન્સ ઓટોમેટિક ઇરેક્ટ થઈ જશે જો તમારો મૂલાધાર પર કંટ્રોલ ના હોય તો. એટલે કુદરતી રીતે બધા ચક્રો એના મુમેન્ટ પર એક્ટિવ થાય જ છે. અનાહત જ્યારે તમે કોઈ સાથે એકદમ પ્રેમમાં હો, લસ્ટ નહીં, પ્રેમ હોય, સાચો પ્રેમ હોય, ત્યારે તમારું અનાહત જ જાગી જાય છે એ સમયે. આપણે કહીએ છીએ ને કે દિલની વાત સાંભળવી કે મનની વાત સાંભળવી. દિલ નથી બોલતું, દિલનો મતલબ અનાહત. દિલની વાત એટલે એકદમ પ્રેમના સ્ટેજ પર જઈને કંઈક આપણું શરીર બોલે, એને દિલની વાતો કહેવાય. દિલ બોલતું નથી કોઈ દિવસે, ધક જ કરે છે, અનાહત. બટ હવે લોકોને અનાહત ખબર ને એટલે વાત ધીરે ધીરે દિલને મનની વાત થઈ ગઈ. જી, બરાબર? તો એવી રીતે ચક્રો બધા આપણા કુદરતી રીતે એક ટાઈમ પર જાગૃત થતા હોય છે. એનો ટાઈમ થાય એટલે જાગૃત થાય. જો સમજાવું, ચક્ર ફૂલ હોય ને, ફૂલ, એની પંખુડીઓ હોય, એવી રીતે બધા ચક્રોની અલગ અલગ
પંખોળીઓ છે, કોઈકની પાસે 16 હશે, કોઈકની પાસે 8 હશે, એવી રીતે. તો ફૂલ કેવું, સવારે સૂરજ દાદા આવે ત્યારે ફૂલ, જો એક્સ્ટ્રીમ સનલાઇટ આવતી હોય તો ફૂલ મસ્ત મજાનું ખીલી જાય. કોઈ દિવસ સૂરજ ઓછો આવ્યો, કિરણો ઓછી આવી તો ફૂલ થોડું સિકડાયેલું રહે. ચક્રો પણ એવી રીતે છે. તમારું ફૂલ છે બધા, સહસ્રાર એક લોટસ જેવું છે, આમ ખીલી જાય છે. સરસ્વતી માતા બેઠેલા હોય છે, એની વાત આપણે આગળ કરશું, સરસ મજાની વાતો છે બધી માતાઓની. બટ અત્યારે આપણે ચક્રોની વાત કરીએ છીએ, તો આ બધા ફૂલની જેમ છે. એને એવી રીતે બતાવવામાં આવ્યું છે, તમે શરીર ફાડશો તો તમને ચક્ર જોવા ના મળે. અનુભવથી લોકોએ એને ફૂલની વ્યાખ્યા આપી છે કે આ ફૂલની જેમ છે, એની પંખોળીઓ ખુલતી હોય છે. તો જ્યારે કોઈ પણ ચક્રની ઉપર કંઈક આવે ને તો એ થોડુંક ફૂલ ખીલતું હોય છે, પછી પાછું બંધ થઈ જાય છે. ને તમારે જો એને સાચે જાગૃત કરવા હોય તો બધા ચક્ર ધીરે ધીરે આખા ખુલશે, જેમ ફૂલ ખુલે. સૂરજની કિરણ આખી પડે તો કેવા ફૂલ મોટા થઈ જાય છે, એવી રીતે. બટ એના માટે તમારે યોગ સાધના, ધ્યાન કરવું પડે. તમે જેમ જેમ ધ્યાન કરો એમ તમારા ચક્ર ખુલતા જાય. બટ કુદરતી રીતે પણ એ ફૂલ થોડા થોડા ખીલે, બંધ થઈ જાય, ખીલે, બંધ થઈ જાય, જ્યારે એની જરૂર હોય ત્યારે. તમારે અજ્ઞા ચક્ર પણ ઘણીવાર ખુલતું હોય છે લોકોનું. ઘણી બધી વાર આપણે બહુ ધ્યાનથી કંઈ વાંચતા હોય, એકદમ કોન્સન્ટ્રેટેડ, તમારું આજ્ઞાચક્ર કામ કરે છે. અચ્છા. જ્યારે કોઈ સ્ત્રીના લગ્ન થાય છે, બરાબર, તો સિંદૂર કરવામાં આવે છે. જી. એનું કારણ શું છે? તમારી આંખોની ઉર્જા અને તમારી ઉર્જાને અહીંયા નિશાનો બતાવવામાં આવે છે કે હવે નીચેના ચક્રોથી ઉપર ઉઠવાની જરૂર છે. એટલા માટે સિંદૂર છે, એટલા માટે તિલક છે, ચાંદલો કરીએ છીએ. આપણને થોડી થોડી હિન્ટ આપી છે આપણા કલ્ચરે કે તમારી ઉર્જાને અહીંયા લાવો નીચે. એટલે તિલક કરવાનો સાચો મર્મ એ છે કે તમારી ઉર્જાને ઉપર લાવવામાં આવે. એ આપણને જગ્યા બતાવવામાં આવે છે. જે જગ્યા આપણે તિલક કરીએ છીએ ને એનાથી 2 આંગળી જેટલું અંદરની સાઈડ, કોઈની 2, કોઈની 3, કોઈની 4, એ ડિપેન્ડ કરે કે કઈ આધ્યાત્મિક પ્રગતિ પર છે. બટ જે આપણું આજ્ઞાચક્ર છે એ આપણે જે જગ્યાએ તિલક કરીએ છીએ, કોઈક અહીંયા કરતું હોય, કોઈક અહીંયા કરતું હોય, કોઈક અહીંયા કરતું હોય, એ લોકોને ખબર નથી કે ક્યાં હોય. અલગ અલગ જગ્યા હોય છે આજ્ઞાચક્ર બધાના. બટ મેજરલી જે આપણે અહીંયા તિલક કરીએ છીએ એ તિલકથી 3 આંગળી પછાડ આપણું આજ્ઞાચક્ર હોય છે. બરાબર. તમે આ તમારી આંખો જે જોઈ રહી છે, તમે જે લોકો ગાડી ચલાવતા હશે ને એમને ખબર હશે, આપણે બહુ લોંગ ડ્રાઈવ કરીએ ને, શરીર તો બેઠું છે, આપણે સ્ટીયરિંગ પકડીને આપણે મહેનત તો કરતા નથી, બટ બહુ થાક લાગે આપણને જ્યારે ગાડી ચલાવીએ આપણે. કેમ લાગે? બિકોઝ આપણી જે આંખો છે ને એ સૌથી વધારે ઉર્જા બહાર ફેંકે છે અને ઉર્જા અંદર લે છે. બરાબર. એટલે કહેવામાં આવે છે, અમુક વાર તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે કિસી કી ભી આંખો સે झूठ પકડા જા सकता है. એમ કે આંખ આપણા કંટ્રોલમાં નથી. તમે શરીરથી એક જૂઠું બોલતા હો ને શરીરથી એકદમ શરીફ બનીને બોલો, બટ તમારી આંખોથી પકડાઈ જાય કે તમે જૂઠું કહો છો. કેમ કે આંખ ને એની અંદરથી નીકળતી ઉર્જા એ કોઈના કંટ્રોલમાં નથી. એટલે પેલી બુરી નજર ને એવું બધું પણ વાર્તાઓ આવે છે બધી. તો આપણને ગાડી ચલાવતા હોય તો વધારે થાક લાગે છે, બિકોઝ આપણી આંખોથી આપણે એક ધારું બધું ઓબ્ઝર્વ કરીએ છીએ, તો ઉર્જા બહુ ડિપ્લીટ થાય છે. એનો મતલબ કે આપણી બંને આંખોમાંથી બહુ બધી ઉર્જા જાય છે. હવે તમે બંને આંખોને આંખ બંધ કરીને અહીંયા લઈ આવો કુદરતી રીતે, બસ બહુ ફોર્સ નથી કરવાનો, થોડુંક ઉપર અહીંયા લઈ આવો તમારા આજ્ઞાચક્ર પાસે. આને સાંભવી મુદ્રા કહેવાય છે. બટ જ્યારે તમે અહીંયા લાવો તો તમારી 2 આંખોની જે ઉર્જા બહાર નીકળતી હોય એ બધી એક જગ્યાએ એકાગ્રિત થાય છે આજ્ઞાચક્ર પર. તમે દરરોજ ધીરે ધીરે સાંભવી મુદ્રા કરતા જાઓ, કરતા જાઓ. કશું નથી કરવાનું, બેસીને અહીંયા જોવાનું છે. તમે દરરોજ થોડી 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 કરતા જશો ને એટલે તમારા જે આંખોના પ્રાણ જે તમે બહાર છોડી રહ્યા છો ધીમે ધીમે એકાગ્રત થશે. અને એક દિવસ એવો આવશે જ્યાં જોરમાં પ્રાણ ધક્કો મારશે ને તમારું આજ્ઞાચક્ર ખુલી જશે. આ સીધો દરવાજો છે આજ્ઞાચક્ર ખોલવાનો. પણ આપણે જે નોર્મલી તિલક કરતા હોય, જેમ કે હું રેગ્યુલરલી તિલક કરું છું મસ્તિષ્ક ઉપર, તો તમે કીધું કે આજ્ઞાચક્ર ઉપર જ તિલક થાય. એ શોધવું હોય, જાણવું હોય તો આ જ એક માધ્યમ છે કે બીજા કોઈ માધ્યમથી આપણે જાણી શકીએ કે અહીંયા તિલક? બીજા બહારથી કોઈ માધ્યમ નથી, અંદરનો અનુભવ છે. બહાર તો આપણે તિલકમાં કરવા માટે કરી રહ્યા છે. જ્યારે એક માણસ જાગી જાય પછી એને તિલકની પણ કોઈ જરૂર નથી. તિલક એના માટે છે જે નથી જાગ્યો હજુ. લોકોને ખબર જ નથી તિલકથી થાય શું છે. લોકો ગમે તિલક કરી રહ્યા છે. આ તિલક જે વસ્તુથી બને છે, અલગ અલગ વનસ્પતિઓ છે, કોઈ ભસ્મ છે, કોઈ ચંદનનું કરે છે, કોઈ કુમકુમનું કરે છે. અલગ અલગ વનસ્પતિઓ તમારા આજ્ઞાચક્ર માટે કામ કરતી હોય. કોઈક માટે કુમકુમ હોય, કોઈક માટે વિભૂતિ હોય, કોઈક માટે ચંદન હોય. લોકોને ખબર નથી. આ ભાઈ આ પંથમાં માનું છું, આ પંથમાં આનો ચાંદલો કરાવે કરી દઈએ છીએ. માતાજીમાં માનું છું, લાલ ચાંદલો કરી દઈએ છીએ. તમારે એક એક ચાંદલો કરવાનો. એક દિવસ ભસ્મનો ચાંદલો કરો,
અને બેસો ધ્યાનમાં. અઠવાડિયું, એક દિવસમાં તો ના થાય, અઠવાડિયું દરરોજ ભસ્મનો ચાંદલો કરીને બેસો અને જુઓ તમને અહીંયા કોઈ અનુભવ થાય છે. નથી થતો તો કુમકુમનો ચાંદલો કરો એક દિવસ, અઠવાડિયું પાછું ટ્રાય કરો, એક દિવસ ચંદનનો કરો. એમાંથી કોઈ એક વનસ્પતિ, ઘણી બધી એવી ચાંદલા માટે વનસ્પતિઓ છે, કોઈક એક વનસ્પતિ તમારા અગ્નચક્ર સાથે જોડાયેલી હશે એ તમને અનુભવ થશે કે અહીંયા કંઈક અલગ લાગે છે. જ્યારે મેં ભસ્મનો ચાંદલો કર્યો, જ્યારે મેં કુમકુમનો કર્યો, એ શોધો અને પછી ચાંદલો કરો. આ તો બધા લોકો કેવું છે કે ભક્તિ દેખાડવા માટે ચાંદલો કરીને નીકળી પડે છે માર્કેટમાં. તો એવી રીતે અજ્ઞા ચક્રને તમારે જાગૃત કરવા માટે અલગ અલગ બધા ટેકનિક્સ છે અને બધું ઘણું બધું છે. અચ્છા, મેં કીધું કે ચક્રોના એક રંગ હોય છે, એમાં સ્પેશિયલી મૂલાધાર ચક્રની વાત કરીએ તો એનો રંગ લાલ હોય છે. અચ્છા, તો જ્યારે દરેક ચક્રોના એક રંગ છે, હાજી, તો સમટાઈમ એવું સાંભળવા મળે કે તમે અમુક પ્રકારના રંગના વસ્ત્રો પહેરો ને તો તમારા અમુક ચક્રો ઉપર નિયમન બહુ સરસ આવે. આ વાત કેટલી સાચી? 50% સાચી છે. તમને ફરક થશે એનાથી, બટ પૂરેપૂરો નહીં. ચક્ર ખાલી રંગથી નથી જાગૃત થતા. આ તો બસ એ રંગ કોઈના અનુભવમાં આવ્યો અને એટલે એને રંગ કીધો કે ભાઈ આ ચક્રનો આ રંગ છે. જેમ મૂલાધારનો જે રંગ છે એ લાલ છે, એટલે આપણા માતાજીઓની જે ચુંદરી હોય છે એ લાલ હોય છે. કોઈ દિવસ વિચાર્યું નથી આપણે કે લાલ જ કેમ. એક સાધના છે, કદાચ હું ભૂલ ન કરું, મૂલ ગણેશ સાધના એવું કહેવાય છે. એ કદાચ આ મૂલાધાર ચક્ર માટે થઈને છે કે ગણેશ છે એ મૂલાધાર ચક્રના દેવતા છે. અચ્છા, તમને વાર્તા કહું. જુઓ, આપણે વાર્તા સાંભળી છે નાનેથી, ગણપતિ દાદાનું જે શિવજી ડોક કાપી નાખે છે, એ વાર્તાને શરૂઆતથી સમજીએ આપણે. બહુ બધું જાણવા મળશે. તમે આ વાર્તાથી જ જાગી જશો અડધા તો. વાર્તા શું છે કે મા પાર્વતી ગણેશજીને કોઈ કહે છે મેલમાંથી બનાવે, કોઈ કંઈક માટીમાંથી બનાવે, જેમાંથી બનાવ્યું હશે એમાંથી, બટ એ બનાવે છે માટીથી, મેલથી, જે તમે સમજો. પછી એ પોતે નાહવા જાય છે અને એમ કહે છે કે તું અહીંયા મારી નિગરાણી કર, રક્ષા કર, હું નાહીને હમણાં આવું છું. એટલે રક્ષા કરતા હોય છે. એવામાં શિવ આવે છે. શિવને નથી ખબર કે આ મારો છોકરો છે. શિવ ત્રિશુલથી કાપી નાખે છે. પછી પાર્વતી માતા ગુસ્સામાં બહાર આવે છે કે તમે કેમ આવું કર્યું, હવે મારા છોકરાને નવું જ મુખ આપો. એ રીતે કહાની આપણે સાંભળી છે અને પછી એની ઉપર હાથીનું મુખ લગાવવામાં આવે છે. હવે આ જ વાર્તાને હું તમારા શરીરની અંદર સમજાવું કે તમારી શરીરની અંદર આ વાર્તા ઘટી રહી છે અત્યારે. સમજો. શક્તિ, પાર્વતી એટલે શક્તિ છે. શક્તિ આપણા મૂલાધારની અંદર વિરાજમાન છે, બેઠી છે આરામથી અંદર. એ શક્તિને જાગૃત કરવી એ જ કુંડલિની કહેવાય છે. તો એ પાર્વતીનું નામ આપ્યું છે એને આપણે, એ શક્તિનું. એ આપણા એની અંદર છે. આપણું મૂલાધાર ચક્ર માયા, નેગેટિવિટી, સેક્સ્યુઅલ ઉર્જા, એ બધાનું ચક્ર છે. એટલે એને વાર્તામાં મેલ કહેવામાં આવ્યું છે. એ મેલથી અંદર બેઠી માતાએ ગણેશજીને બનાવ્યા સિક્યોરિટી કરવા માટે. મૂલાધારના જે દેવતા છે ને એ ગણેશ છે. તો એ માતાએ અંદરથી ગણેશને બનાવ્યા, એટલે મેલથી બનાવ્યા એવું કહેવામાં એટલે આવે છે કે જે અંદર નેગેટિવ ઉર્જા છે, જે બધું સેક્સ્યુઅલ એનર્જી છે ને એ બધું છે, એવી રીતે ગણેશજીને બનાવ્યા અને સ્થાપના કરી. ત્યારે એમનું હાથીનું મોઢું નહોતું. જી. બટ હવે શિવ આપણે છે. આ પહેલાં માની લઉં આપણે શિવ છે. તો આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ ને, તો તમે શિવ ધ્યાન કરવા બેઠો છો અને ધ્યાન શાના માટે કરો છો? તમારી કુંડલિનીને જાગૃત કરવા માટે. જી. તમે શિવ ધ્યાન કરવા બેઠા, તમે શિવ છો. તમે જ્યારે ધ્યાન કરવા બેસો છો તો તમે જાઓ છો નીચે તમારા મૂલાધારમાં તમારી કુંડલિનીને જાગૃત કરવા, એટલે પાર્વતીને મળવા માટે. બટ જ્યારે પાર્વતીને મળવા જાઓ છો તો મૂલાધારના જે દેવતા છે એ ગણેશ કહેવાય છે. એટલે એ ત્યાં છે, સિક્યોરિટી કરે છે તમારા મૂલાધારની. હવે તમે જ્યારે જાઓ છો જગાડવા માટે કુંડલીને, તો યોગની મદદથી તમે તપસ કરો છો, તપસ્યા કરો છો, એટલે ગરમી ઉત્પન્ન કરો છો, ઓજસ ઉત્પન્ન કરો છો. એને ગુસ્સો બતાવવામાં આવ્યો છે ભગવાન શિવનો. હવે ગુસ્સામાં મૂલાધારને ખોલી નાખીએ છીએ આપણે. ધ્યાનમાં યોગ સાધના કરીને, તપસ્યા કરીને મૂલાધારને ખોલવામાં આવે છે. એને વાર્તામાં કીધું છે કે શંકર દાદાએ ગણપતિ દાદાનું મોઢું કાપી નાખ્યું ગુસ્સામાં. એ ગુસ્સો બતાવવામાં આવ્યો છે, આક્રોશ કુંડલીને જગાડવાનો. જી. જેવું ગણેશજીને એ મારી નાખે છે ડોકથી, એટલે અંદરથી જે કુંડલિની છે, એટલે જે પાર્વતી છે, એ ગુસ્સામાં બહાર આવે છે. જ્યારે કુંડલિની ઉપર ઉઠે ને, કડકડતી ઉઠે છે ઉપર, આખી આપણી જે કરોડરજ્જુ છે એમાં હલાવી નાખે, વાઇબ્રેશન થઈ જાય, એવી રીતે કુંડલિની ઉપર આવતી હોય છે. તો જ્યારે પાર્વતી બહાર ગુસ્સામાં આવે છે તો શિવજી પર ગુસ્સો કરે છે કે કેમ આવું કર્યું. એ બતાવ્યું છે કુંડલિની જાગૃત થવું, એ
કહાનીમાં સમજાવ્યું છે કે કુંડલી આવી રીતના જાગ્રત થાય. જેવી જાગ્રત થાય કુંડલીની અહીંયા રહેતી નથી, એ પાછી નીચે જતી રહી છે. બટ એકવાર જાગૃત થઈને જ્યારે નીચે જાય તો એ માણસ સિદ્ધ થઈ જાય છે. એટલે કહેવામાં આવ્યું છે કે ગણપતિ દાદાનું જે ફેસ છે હાથીનું છે, બિકોઝ હાથી વિઝડમથી ભરેલો છે, જ્ઞાનથી. હાથી પાસે બહુ વિઝડમ કેપેબિલિટી, ઇન્ટેલિજન્સ હોય, જ્ઞાન નહીં ઇન્ટેલિજન્સ હોય. તો કહાનીમાં એવું બતાવવામાં આવ્યું છે કે એકવાર એક માણસ જાગી જાય ને પછી જે એનું મૂલાધાર છે એ સરસ મજાનું થઈ જાય, પછી એકદમ જાગેલો સિદ્ધ માણસ છે. એટલે હાથી બતાવ્યું છે ગણપતિજીનું મોઢું. આ કહાનીમાં કુંડલિનીને જગાડવાની વ્યાખ્યા છે. બટ આને સમજવું થોડુંક અઘરું છે કે કઈ રીતે ગણેશ બેઠો હોય ત્યાં. એકચ્યુઅલી સાચામાં નથી બેઠા, એ બસ કહાનીઓના માધ્યમથી સમજાવવામાં આવે છે કે તમારું મૂલાધાર લોક હોય છે. કાઇન્ડ ઓફ મેટાફોર કે તમારું મૂલાધાર લોક હોય છે, એમ એને ખોલવાનું છે. અચ્છા, હવે કુંડલી જાગરણની વાત કરીને એટલે થોડો હવે એના વિષય ઉપર જઈશ. ખરેખરમાં એક સંસારિક વ્યક્તિએ કુંડલી જાગૃત કરવી હોય તેને શું થઈ શકે ખરી? ના કરાય. ઘર પરિવારમાં રહેવાનું છે, ઓટોમેટિક એ વસ્તુ એના મેળાથી જ થવાની છે. તમે યોગ સાધના કરી શકો, તમે તપસ કરી શકો છો, તમે ઓજસ ઉત્પન્ન કરી શકો. જેવું જેવું તમે ધ્યાન કરશો, લોકો સાથે અનુભવ થતા હશે. જે લોકો ધ્યાન કરતા હશે ને એમને કોઈક વાર ડર લાગતો હશે, કોઈક વાર અલગ અલગ વસ્તુઓ દેખાતી હોય આંખમાં, કોઈક વાર એવું લાગતું હોય કે હું ધ્યાન કરું છું તો આસપાસ મારી કોઈક છે. એ બધા અનુભવ થવા ને એ અનુભવ મૂલાધારના અનુભવ છે. મૂલાધાર જ્યારે તમારું ખોલવાનું શરૂ થાય, મૂલાધાર નેગેટિવિટી ઘણી રાખતું હોય છે, અંદર માયાવી ચક્ર છે એ. તો જ્યારે તમે ધ્યાન કરો ને તો મૂલાધાર વાઇબ્રેટ થવા લાગે, ખુલવા લાગે થોડું. એટલે જ્યારે ખુલે ને ત્યારે કેવું, આપણે બહુ ટાઈમથી નળ ખોલ્યો ના હોય બાથરૂમમાં અને વર્ષો પછી નળ ખોલો તો પહેલાં મેલવાળું પાણી આવે બહાર. તો સેમ એવું થાય છે જ્યારે ધ્યાન કરીએ આપણે. શરૂઆતમાં લોકો ધ્યાન કરે, મૂલાધાર જ્યારે ખુલવાની કોશિશ કરે ત્યારે ડર લાગે આપણને, પસીનો થાય, કપકપાહટ થાય, એવું લાગે કે આસપાસ કોઈ છે, અંદર બધા સેક્સ્યુઅલ ઇમેજીસ દેખાય, અપ્સરાઓ દેખાય. આપણા જે કહાનીઓ છે પુરાણોની, એમાં કહેવામાં આવે છે કે સાધુ સંતોને અપ્સરાઓ મળતી, ડિસ્ટર્બ કરવા આવતી ધ્યાનમાં. એમની જે તપસ હોય એમના ડિસ્ટર્બ કરતી અપ્સરાઓ આવીને. સાચે અપ્સરાઓ નથી કોઈ ઉપર કે જે આવે. એ સમજાવવામાં આવ્યું છે આ રીતે કે મૂલાધાર જ્યારે ખુલે ત્યારે તમને સેક્સ્યુઅલ ઇમેજીસ બહુ દેખાય, તમારી જે સંભોગની જે આવશ્યકતા છે વધી જાય. એ બધું મૂલાધારના લક્ષણો છે. તો હવે કોઈ સાંસારિક માણસને જો ગુરુનું જ્ઞાન ના મળે, કાં તો એને કોઈ ગાઈડન્સ ના મળે અને બેસી જાય કુંડલીની જાગૃત કરવા માટે. હવે આ હું અત્યારે ના કહું કે આ ડર લાગવો, કોઈ છે આસપાસ, સેક્સ્યુઅલ ઇમેજીસ દેખાવા, એ બધું મૂલાધાર ખુલવાની લક્ષણો છે. જો કોઈ ના સમજ્યા તો એનામાં તો બહુ સેક્સ્યુઅલ ઉર્જા હોય, એને ખબર જ ના હોય કે આ શું થયું, હવે સેક્સ્યુઅલ ઉર્જાનું કરવું શું, તો પછી જાનવર બની જાય છે. અચ્છા, બરાબર. એટલે ગુરુની ઉપસ્થિતિ હોવી જરૂરી છે. તો ગુરુ આવી રીતે તમને સમજાવી શકે. જેમ મેં કીધું કે આ બધું દેખાવું બહુ નોર્મલ છે, એના એ જે આખી માયાજાલ છે તેમાં ફસાવું નહીં. ડર લાગે તો લાગવા દો, કશું નથી તમારી આજુબાજુ. સેક્સ્યુઅલ ઇમેજીસ આવે તો એને આવવા દો, અપ્સરાઓને જવા દો, કોઈ જરૂર નથી. જે પણ થતું હોય, તમને પસીનો આવતો હોય આવવા દો. તમે ધ્યાન ચાલુ રાખો, મૂલાધાર ખુલશે એટલે ઉપર ઉર્જા ઉઠશે તમારી, પછી તમારા ઉપરના ચક્રમાં આવશે. જેમ જેમ ધ્યાન કરશો એમ એમ ઉપર આવશે. પેલી એક ગાયન સાંભળું તમે, ક્યાં લેકે આયા જગત મેં ક્યાં લેકે જાએગા. એ સોંગને હું થોડું અલગ રીતે કહું છું. તું ક્યાં લેકે આયા થા જગત મેં ક્યાં લેકે જાએગા. બટ એક વસ્તુ લઈને જઈએ છીએ આપણે, એ છે આપણી આધ્યાત્મિક પ્રોગ્રેસ. તમે જેટલું ધન ભેગું કરો, તમે જેટલા રિલેશન્સ ભેગા કરો, એ બધું નથી આવવાનું. બટ તમારા ધ્યાનનું જે પ્રોગ્રેસ છે ને એ તમારા અગલા યોનિમાં પણ આવશે. તો તમે અત્યારે ધ્યાન કરો, ધીરે ધીરે કદાચ તમારી ઉર્જા થોડીક ઉપર આવશે, બટ એ પાછું તમને ત્યાંથી જ કન્ટિન્યુ કરવું પડશે નેક્સ્ટ જન્મમાં. પણ હવે જે આપણે કીધું તમે કે બધું અંદર જ ઉત્પન્ન થાય છે, એટલે મને છે પેલું નાડીવાળું વિજ્ઞાન થોડું યાદ આવે છે કે જે કહેવાય ઈડા, પિંગલા ને સુષુમ્ના. આનું શું મહત્વ છે આધ્યાત્મ જગતમાં, એ સમજવું છે થોડું તમારી જોડે. તમારા શરીરમાં ઘણી બધી નાડીઓ હોય છે, બટ જે 3 તમારા જીવનની અંદર તમને અનુભવ માટે જે આવશે એ 3 છે: ઈડા, પિંગલા અને સુષુમ્ના. સુષુમ્ના તમારા કરોડરજ્જુની અંદરથી ગુજરે છે અને ઈડા પિંગલા જે છે તે તમારા મૂલાધારથી શરૂ થાય છે, ક્રોસ થતી ઉપર આવે છે તમારા 2 નાકના છેદમાં, લેફ્ટ રાઇટ છેદમાં. તમે ઓબ્ઝર્વ કરશો તો કોઈ વાર તમારા લેફ્ટમાંથી શ્વાસ આવતો હશે, કોઈ વાર રાઇટમાંથી શ્વાસ આવતો હશે. સૂર્યનાડી, ચંદ્રનાડી, એવી રીતે એને જ ઈડા પિંગલા પણ કહેવાય છે. સૂર્યનાડી, ચંદ્રનાડી ગુજરાતીઓને ઘણી ખબર હોય છે. ઓકે. તો એ તમારી જે ઈડા પિંગલા છે એમાં તમારા પ્રાણ દોડતા હોય છે, બરાબર. જ્યારે ઈડા પિંગલાનું સંગમ થાય,
જ્યારે સુષુમ્નામાં તમારા પ્રાણ દોડવા લાગે એ તમારો આખરી સ્ટેજ છે. જો હું તમને એક વાર્તા કહું, યોગના શાસ્ત્રોમાં લખ્યું છે કે શિવલિંગની જે પૂજા છે એવું કહેવામાં આવે છે, હું તમને એનો મતલબ કહીશ. શિવલિંગની પૂજા છે તે ના દિવસમાં કરો ના રાતમાં કરો, દિવસ ને રાતની વચ્ચેના સંગમમાં કરો. ના પૂજ્યો લિંગમ દિના ના રાત્રિ, પૂજ્યો લિંગમ ચ દિના રાત્રિ મધ્યે, એવું કહેવામાં આવે છે. એનો મતલબ એ છે, અંદર શરીરની અંદર એનો મતલબ એ છે ચંદ્ર નાડી સૂર્ય નાડી. ચંદ્ર એટલે રાત કહેવામાં આવે છે, સૂર્ય નાડી એટલે દિવસ કહેવામાં આવે છે. જ્યારે તમારું આ નાકમાંથી એકમાંથી શ્વાસ આવતો હોય કે બીજામાંથી આવતો હોય, બંનેમાંથી ના આવતો હોય ત્યાં સુધી તમે યોગ સાધના ના કરી શકો. મીન્સ જ્યારે તમે યોગ સાધના કરવા બેસો ને, થોડું ધ્યાન કરશો ને 5 મિનિટ પણ, તો તમારા બંને નાક સ્ટાર્ટ થઈ જશે, બંનેમાંથી શ્વાસ આવશે. આમાં આંગળી મૂકીને જોઈશો તો તમે. ત્યારે શું થયું, દિવસ ને રાતની વચ્ચે આવી ગયા આપણે, ત્યારે સાચી શિવની ભક્તિ કહેવાય. ઓકે. પછી આપણને એવું કહેવામાં આવે છે કે નંદીના બે સિંહની વચ્ચેથી શિવલિંગને જોવું જોઈએ, એવું કહેવામાં આવે છે, બરાબર. એ પણ અહીંયા જ બધી વસ્તુ છે. તમારી ઈડા પિંગલા, આ નાક જે ભાગ છે, ઈડા અને પિંગલા, એ નાકની ભાગની વચ્ચેથી જોવું એટલે તમારા અજ્ન ચક્રની સામે જોવું, સુષુમ્ના. હા, આ ખરેખર આ રીતની સમજ આધ્યાત્મને લઈને અત્યારની જનરેશનને કદાચ બહુ ઓછી હશે, અને આ રીતના જોવાનો અભિગમ કઈ રીતના કેળવી શકાય, મારે હવે આ જાણવું છે. ધ્યાન કરો, બસ એ જ છે બધી વસ્તુનું સોલ્યુશન. ધ્યાનમાં જ અનુભવ તમને થાય છે બધા. તમે ધ્યાન કરશો ને, તમને ખુદ આ બ્રહ્માંડ તમને ખુદ જ જ્ઞાન આપવાનું સ્ટાર્ટ કરશે. એને જ સિદ્ધિ કહેવાય છે. પણ એવું કહેવાય છે ને કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન મોશ, એવું એક આખી ટર્મ છે. તો આ જે વસ્તુ કહેવાય છે, તો ગુરુની જરૂર ખરી આધ્યાત્મ જીવનમાં? ગુરુની જરૂર છે, બટ ગુરુની જરૂર, જો ગુરુ ના પણ હોય તમારી પાસે, તો પણ એવું નથી કે તમે આધ્યાત્મિક પ્રગતિ ના કરી શકો. ગુરુ બસ તમને માર્ગ આપી શકે છે, ગુરુ બસ તમને કહી શકે છે. પ્રગતિ તો બધા માણસોની પોતપોતાની જ છે. ગુરુ તમારા અંદર નથી ઉતરી શકવાના, એ બસ બહારથી તમને માર્ગ આપી શકે છે. આપણે જે ગુજરાતની ધરતી છે, ગુજરાતની ધરતીમાં આપણા જે ગિરનારના સાધુ સંતો થયા છે, એ સાધુ સંતો બધાએ આપણા આખા ગુજરાતની ધરતીને સિદ્ધ કરી છે. અને આપણને એક સરળ મજાની ધ્યાનની વિધિ સમજાવીને ગયા છે. એ છે નાસિક અગ્ર પર ધ્યાન કરવું. ગુજરાતની ઉપર જો તમે રહેતા હોવ તો અજ્ન ચક્ર કરતાં નાસિક અગ્ર પર ધ્યાન કરવું એ તમને જલ્દી પ્રગતિ આપી શકે છે. એટલે જો ગુજરાતમાં તમે રહેતા હો, ગુજરાતની દેવભૂમિ પર, ઓકે, તો તમારે ઉપર ધ્યાન નહીં, પણ એ નાસિક, તમે અહીંયા ધ્યાન કરશો ને એની મેળાએ ધ્યાન અહીંયા લાગી જશે ઓટોમેટિકલી. તમારે ધ્યાન અહીંયા કરવાનું. જો આ પૃથ્વીની ઉપર સૂર્યની કિરણ ઘણી બધી આવે છે, બરાબર, તો પણ જે સૂકું ઘાસ હોય એને સળગાવતી નથી. કેટલી બધી કિરણો છે, બટ તમે જો પેલું બાયનોક્યુલર ગ્લાસ લો અને સૂકા ઘાસની ઉપર મૂકો તો બધી સૂરજની કિરણો એક જગ્યા ભેગી થઈને એ ઘાસને સળગાવે છે. એવી જ રીતે આપણા શરીરની અંદર ઘણી બધી ઉર્જા ફેલાયેલી છે. એ ઉર્જાને તમે એક જગ્યા લઈને આવો, અહીંયા આ બાયનોક્યુલર ગ્લાસ છે, અહીંયા લઈને આવો તો ઓટોમેટિક સળગશે, અંદર તપસ ઉત્પન્ન થશે, ઓજસ ઉત્પન્ન થશે. વાહ. હા. અને કૃષ્ણ ભગવાને પણ કીધું છે, અને નાસિક અગ્ર દૃષ્ટિ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતામાં તમે વાંચશો તો નાસિક અગ્ર દૃષ્ટિની વાત કરે છે. આપણા ગુજરાતની ભૂમિ પર આને ઉન્મની મુદ્રા કહેવામાં આવે છે. કશું જ કરવાનું નથી, આંખ બંધ કરીને બેસવાનું છે, બરાબર. ડેઇલી પહેલા દિવસે 1 મિનિટ, બીજા દિવસે 2 મિનિટ, ત્રીજા દિવસે 3 મિનિટ. આંખ બંધ કરીને ખુલ્લી આંખે અહીંયા જોવાનું છે, બંધ કરીને નહીં, ખુલ્લી આંખે. અહીંયા 2 નાકની વચ્ચે, અને નાસિક અગ્ર દૃષ્ટિ કહેવાય. બસ એવી રીતે તમે અહીંયા જોયા કરશો, આ 2 નાકની વચ્ચે તમને દેખાશે નહીં સેન્ટર, બસ તમારે ધારા અહીંયા લાવવાની છે બંને આંખોની, ખુલ્લી આંખે. અને આ ગુજરાતના જે સાધુ સંતો છે એ લોકોએ આપણા ગુજરાતીઓને આ વિધિ આપી છે ને, એ બહુ સરસ મજાની છે. કેમ કે જો તમે આંખ બંધ કરીને અહીંયા ધ્યાન કરો ને તો તમારા મગજમાં બહુ બધા વિચાર ચાલુ થઈ જશે, ઓવર થિંકિંગ થશે, ધ્યાન થશે નહીં. અચ્છા. બટ તમારી આંખ ખુલ્લી રાખીને તમે ધ્યાન કરશો તો વિચારો નહીં જાય. હા. આંખ બંધ કરીએ તો વિચારો વધારે આવે, આંખ ખુલ્લી હોય તો વિચારો, લોકોને રાત્રે વધારે વિચાર આવે સૂતા પછી, બટ કામ કરતા હોય તો કોઈક વાર બિઝી થઈ ગયો તો વિચાર ના આવે આપણને. ગુજરાતની ઉપર આપણને આ મળી છે આશીર્વાદમાં, પ્રસાદમાં, અને ઉપયોગ નથી કરતા આપણે. અચ્છા, તમે ગુજરાતના સાધુ સંતોની વાત કરી, એના વિશે થોડીક વાત કરો, કારણ કે મેજોરિટી ઓફ ધ કન્ટેન્ટ તમારું હિન્દીમાં આવે છે. કદાચ મોટા ભાગની હિન્દી ઓડિયન્સ છે તમારી, પણ એમાં પણ ઘણા ગુજરાતીઓ છે. પહેલી વખત કદાચ એવું બની રહ્યું છે કે ગુજરાતીમાં તમે પોડકાસ્ટ આપી રહ્યા છો. ઘણા બધા લોકોને ખબર પણ એવું જ પડશે કે હું ગુજરાતી છું. હા, એ કદાચ આ પહેલો પોડકાસ્ટ છે જેમાં તમને લોકો સમજશે કે ભાઈ ગુજરાતી છો. હાજી. તો એ ગુજરાતના સાધુ સંતોમાંથી તમે કંઈક શીખ્યા હોય કે એમની કોઈક વાતો જે તમને બહુ જ ગમતી હોય, એના ઉપર થોડી ચર્ચા કરી શકીએ આજે આપણે. ગંગા સતી,
લોકોએ નાનપણથી એમના ભજન સાંભળ્યા છે, પાનબાને બધું સમજાવે છે. એમાં એમનું એક ભજન છે, મને આખી લિરિક્સ તો યાદ નથી, બટ હું એને ગાઈશ નહીં, બસ હું તમને એની જે લાઇન્સ છે એ કહું. વીજળીના ચમકારે મોતીડા પરોવેલો પાનબાઈ. મોતીરા. હવે એ ભજન તમને સમજાવું. આ ભજન તમને જગાડી શકે એવું ભજન છે. પાનબાને જગાડી દીધું તો આ ભજન એ કેવલ શું છે આમાં? વીજળીના ચમકારે મોતીરા પિરોઈલો પાનબા, અચાનક અજાણતા અંધારા થાશે રે, 21,600 કાલ ખાશે રે. હવે સમજો, આમાં બહુ સરસ મજાની વાર્તા કરે છે. વીજળીના ચમકારે મોતીરા પિરોઈલો. વીજળીનો ચમકારો એટલે જ્યાં સુધી તમારું આ જીવન મળ્યું છે તમને, એક દિવસ અચાનક મૃત્યુ આવી જશે. જ્યાં સુધી આ વીજળીનો ચમકારો, જ્યાં સુધી આ દિવસ છે તમારી પાસે, ત્યાં સુધીમાં મોતીરા પિરોઈલો. મોતીરા પિરોઈલો એટલે આપણે કેવું ધાગાની અંદર મોતી નાખીએ છીએ એવું જ કહે છે, બટ ક્યાં પીરોવાની વાત કરે છે એ સમજો. હવે એની પછીની લાઈન આવે છે, છેલ્લી લાઈન, કે 21,600 સમય કાલ ખાશે રે. કાલ એટલે સમય ખાશે રે. હવે 21,600 છે શું? ઘણા બધા લોકોને ભજન સાંભળ્યા પછી પણ ના ખબર હોય. 21,600 તમે 24 કલાકમાં શ્વાસ લઈ રહ્યા છો. અચ્છા. હવે એ શું કહે છે પાનબાને, કે જ્યાં સુધી આ તારું જીવન, જ્યાં સુધી આ દિવસ છે તારી પાસે, અચાનક અજાણતા અંધારા થાશે રે, વીજળીના ચમકારે આ મોતીરા પિરોઈ લો. શામાં? તમારા શ્વાસમાં. એનું કહેવાનો મતલબ એ છે કે તમે જો તમારા 21,600માંથી જેટલા પણ મોતી છે, શ્વાસને મોતી કહેવામાં આવે છે, જેટલા પણ મોતી છે 21,600માંથી એટલીસ્ટ તમે દિવસમાં, આજકાલના જીવનમાં અઘરું છે, બટ 21,600માંથી એટલીસ્ટ તમે જેટલા થઈ શકે એટલા શ્વાસો પર અવેર રહો. શ્વાસો ઉપર જો તમે એક દિવસ 21,600 શ્વાસો પર અવેર રહી શકો, કોઈના બાપમાં તાકાત નથી કે તમને રોકી શકે જાગૃત થવામાંથી. તમારી કુંડલીની એ જ સમયે જાગી જશે, બટ અઘરું છે. 21,600 પર એક પણ ચૂક્યા વગર એ મુશ્કેલ છે, પણ થોડા ધ્યાન આપી શકીએ ને આપણે. તો પાનબાને સમજાવે છે આ ગંગા સતી કે વીજળીનો ચમકારો છે ત્યાં સુધીમાં 21,600 કાલ ખાય છે. ધીરે ધીરે કાલ ખાય એ પહેલાં તું તારા મોતી પીરોઈ લે, તારી માળા બનાવી લે. દિવસમાં થોડું મે બી તમને, ચાલો ચાલતા ફરતા તમે ના ધ્યાન રાખી શકો શ્વાસ પર, 15-20 મિનિટ કાઢો, હનુમાન ચાલીસાને સાઈડ કરો, થોડાક દિવસ અંદર ઉતરો બહારની વસ્તુથી, 5 મિનિટ આંખ બંધ કરીને બસ શ્વાસને જોવાનું છે. સોહમ સાધના કહેવાય એને. આ મારો પ્રશ્ન છે કે જે કહેવાય ઓહમ સોહમ. સોહમ સાધના. તમે જ્યારે શ્વાસ અંદર લો છો ત્યારે સો છે, બહાર કાઢો ત્યારે હમ છે. ઓકે. બસ તમારે મગજ બોલવાનું નથી મોઢાથી સોહમ, એવું નથી કરવાનું. તમારે આંખ બંધ કરીને તમારી શ્વાસને જોવાની છે. અંદર જાય ત્યારે મનમાં સો, બહાર આવે ત્યારે હમ. ધીમે ધીમે પછી સોહમ બોલવાનું પણ બંધ થઈ જશે. તમે બસ તમારી શ્વાસ સાથે એક થઈ જશો. આવી રીતે 21,600 શ્વાસ ચાલે છે. એમાંથી દિવસમાં 5 મિનિટ 100 શ્વાસ, 200 શ્વાસ, જેટલી તમારી ક્ષમતા હોય એના પર જાગૃત. પણ એવા જાગૃત રહો કે એક પણ છૂટવો ના જોઈએ. એક છૂટે એટલે ઊભા થઈ જાઓ. કાલે આનાથી વધારે કરીશ. આજે 100 શ્વાસ પર ધ્યાન, ગણતા પણ નહીં કે 100 શ્વાસ પર ધ્યાન આપ્યું. સમય જોવાનો, 1 મિનિટ 2 મિનિટ, જે આંખ બંધ કરવાની, સામે સમય ચાલુ રાખવાનો ફોનમાં, શ્વાસ પર ધ્યાન આપતા રહેવાનું. અંદરથી સચ્ચાઈથી ધ્યાન આપવાનું. શ્વાસ તમારી ચાલતી હોય એને બસ અવેર રહેવાનું. સોહમ 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 સોહમ. જ્યારે એક પણ શ્વાસ પર તમારું ધ્યાન છૂટી જાય, અંદરથી સાચા દિલથી આંખ ખોલીને સમય જોઈ લેવાનો કે આટલું સમય થયું મને શ્વાસ પર ધ્યાન આપી શક્યું, કાલે આનાથી વધારે કરીશ, કાલે આનાથી વધારે કરીશ. બસ આ જ કરો. બીજી કોઈ ગુરુ કે કોઈ સાધનાની જરૂર નથી. આ ગંગા સતીએ કીધેલું. ગંગા સતી કહીને ગયા છે પાનબાને. ઘણી બધી વસ્તુ કીધી છે, બટ આ એક ભજન જે દિવસે મેં સાંભળ્યું એ દિવસે મારા જે ચેતના છે એમાં ઘણો ફરક આવી ગયો. બટ ગંગા સતીને લોકો સમજી નથી શક્યા. ભજનમાં એમને સમજાવ્યું, બટ એમને જે સમજાવ્યું એ મને નથી લાગતું લોકો સુધી એ વિષયમાં પહોંચ્યું ને. બસ એને ભજનના રીતે લોકોએ લીધું. આપણા ગુજરાતની મહાન સાધ્વી હતી, જી, સંત હતા સતી. આવા ઘણા સંતો ગુજરાતની ધરામાં થઈ ગયા. ગિરનારમાં કેટલા બધા સંત છે. હા, એમાંથી કોઈક સરસ મજાની વાત કરી શકો? કોઈ એવા સંત જે તમને બહુ ગમતા હોય કે એમાંથી તમે બીજું કંઈક આવું શીખ્યું હોય? એવું તો મેં ગુજરાતના બીજા કોઈ સંતમાંથી નથી શીખ્યો, પણ આ ગંગા સતી સિવાય એવા બીજા કોઈ સંત નથી જેમને મેં એટલા સારી રીતે વાંચ્યા હોય કે એમના વિશે જાણ્યું હોય. એક રંગ અવધૂત છે અને એક ગંગા સતી છે. એ બે વિશે હું જાણું છું. એ બે વિશે મેં એમને વાંચ્યું છે. રંગ અવધૂતની જે દત્ત બાવણી છે એને મને જગાડ્યો છે, અને જે ગંગા સતીનું આ ભજન છે વીજળીના ચમકારે,
એને મને જગાડ્યો છે. દત્ત બાવણી જે લખી છે એમને રંગ અવધૂતજીએ, એ અમારા જે દાદાના જે પપ્પા હતા એમના ગુરુ હતા, એમને દત્ત બાવણી લખી છે. દત્ત બાવણીમાં એ કહે છે દત્તાત્રેયને કે તમે આટલું બધું લોકો માટે કર્યું, એકવાર બસ મારી સામું જુઓ, એમ કહે છે. ભાવથી સમજાવે છે દત્તાત્રેયને, કહે છે કે એકવાર મારી સામું જુઓ. અધવચ્ચા છોકરાને ના છોડો, આ જીવનમાં અધવચ્ચા ના છોડો, મારી સામું જુઓ અને મારી મદદ કરો. બહુ મને અત્યારે રૂવાટી ઊભી થાય છે આ બોલતા બોલતા. દત્ત ભગવાનને આટલી અંદરથી દિલથી બોલાવે છે. દત્ત બાવણી ખાલી તમે વાંચો ડેઈલી એક વાર ભાવથી, ખાલી વાંચવા માટે નહીં કે દત્ત આવશે મારી મદદ કરવા માટે, ભાવથી વાંચો, સમજો કે એમાં શું કહેવામાં આવે છે. બહુ ઇઝી છે સમજવી, ગુજરાતીમાં જ છે, બહુ સરળ છે, કવિતા જેવું છે. તમે સમજી શકો, 4-5 વાર વાંચશો એટલે તમને અલગ અલગ મતલબ મળશે એમાંથી. જે દિવસે એમાંથી મતલબ મળી જાય એ દિવસે મૂકી દો, લઈને ના ચાલ્યા કરો. એક વાર્તા કહો, આજકાલ લોકો આવું કરે છે. હવે તમારે એક ગામમાંથી બીજા ગામમાં જવું છે ને વચ્ચે નદી છે, તમારે એના માટે ઓળી લેવી પડે, બરાબર. હવે તમે પેલા ગામમાં પહોંચી ગયા પછી ઓળી તમારા માથે લઈને ચાલતા રહો રોડ પર, પણ તમારે નદીમાં ઓળી ક્રોસ કરવા માટે જ યુઝ કરવાની છે. પછી એ ઓળીને ત્યાં જ રહેવા દો. પછી માથે મૂકીને તમે આખું ગામ ફરશો એનો કોઈ મતલબ નથી. તમે દત્ત બાવણી આખું જીવન વાંચતા રહેશો એનો કોઈ મતલબ નથી. દત્ત બાવણીમાંથી જે લેવાનું છે એ આવી ગયું, પછી એને મૂકી દો. ગુરુમાંથી તમારે જે લેવાનું હતું એ લઈ લીધું આખું જીવન. એક સમય પર ગુરુની પણ પરે જવું પડે છે. બધું તમે જ છો. આ બહુ મોટી વાત કીધી, ગુરુથી પણ પરે જવું પડે. ગુરુથી પણ, ભગવાનથી પણ પરે જવું પડશે. આ લોકોને દર્દ થાય એવી વસ્તુ છે, દિલમાં દુખે એવી વસ્તુ છે, પણ એ કઈ રીતના શક્ય, સંભવ કઈ રીતના છે? એ બધું શક્ય ત્યારે કે તમે કોઈકના ફોલોઅર છો તો તમે એને બિયોન્ડ તો કઈ રીતના જઈ શકો, એની સમજ કઈ રીતના, કે અભિગમ જ કઈ રીતના લાવો? એ જ તો છે યોગ. એ અભિગમ તમારું ત્યારે જ આવશે જ્યારે તમે ધ્યાનમાં ઉતરશો. તમને અનુભવ થઈ જ જશે ખુદ. આ સમજાવું શબ્દોમાં બહુ અઘરું છે. હું શબ્દોમાં સમજાવું તો લોકોના મગજમાં બસ ઇલ્યુઝન બનશે. તમે ધ્યાન કરશો તમને ખુદ અનુભવ થશે કે હું તો આ છું જ નહીં, જે સમજી રહ્યો છું, આ શરીર તો હું છું જ નહીં. ગુરુ દત્તાત્રેયની બહુ વાત કરો છો. હા, મેં એ વસ્તુ નોટિસ કરી. મને એવું લાગે છે કે ઘણા બધા આધ્યાત્મિક વિષયમાં તમે એમની ઘણી બધી વાતો રિલેટ કરીને અત્યારે કીધી. લગભગ આપણી આજે 1-8 કલાકની જે ચર્ચા છે એમાં લગભગ 5 થી 10 વખત એમનું નામનું તમે સ્મરણ કર્યું ને કંઈક ને કંઈક વાત તમે કીધી. એટલે મારે જાણવું છે કે એમને તમે કઈ રીતના જોવો છો ગુરુ દત્તાત્રેય? દત્તાત્રેયને હું એક અવધૂતની રીતે જોઉં છું. એમની અવધૂત ગીતા બહુ સરસ મજાની પુસ્તક લખી છે. એમને કીધું છે, લખ્યું નથી. એમને એ બધી વાર્તો કીધી છે. એક નોર્મલ માણસ વાંચવા બેસે તો એમને ના ખબર પડે કે કહેવા શું માંગે છે એ દત્તાત્રેય. જો તમને થોડો ધ્યાનનો અનુભવ હશે તો તમને ખબર પડશે. એ એવું કહે છે કે શું ધ્યાન, શું સાધના, કશું નહીં, હું છું જ નહીં, આ શરીર જ નથી તો ધ્યાન સાધના આવે શું? હું તો બસ એક સાક્ષી છું. દત્તાત્રેયનું મેઇન જે કોન્સેપ્ટ હતો આધ્યાત્મિકતાનો એ આ જ હતો કે હું જે સેલ્ફ છે એ કશું જ નથી. તો પછી શું ભગવાન, શું શિવ, શું વિષ્ણુ, શું બ્રહ્મ, કશું જ નહીં. હું આત્મા, હું સેલ્ફ જે છે, આ શરીરની પછાડ જે છે, જે આ બધું. જો તમને હું સમજાવું કે શરીરની પછાડી છે કોણ. તમને હું એવું કહું કે તારી પાસે મગજ છે, એમ તમને પૂછું તો તમે જવાબ આપી શકો ને કે હા મારી પાસે મગજ છે. તો આ કોણ? મગજની પણ પછાડથી કોઈ મગજને જોઈ છે. આપણને એવું લાગે છે કે મગજ જ બધું વિચારી રહ્યો છે, બટ મગજને પણ ઓબ્ઝર્વ કરનારું કોઈ છે. હવે હું તમને પૂછું કે તારી પાસે મગજ છે, તો આ તારી કોણ? મગજને નથી પૂછતો, હું તો એવું પૂછું છું કે તારી પાસે મગજ છે. તો આ જે પછાડી જોવાવાળો છે એ સાચકમાં તમે છો. એને સાક્ષી કહેવામાં આવે છે કે તમે સાક્ષી છો. કૃષ્ણ ભગવાન, આપણે આખા પોડકાસ્ટમાં બધી બહુ વાતો કરી કે કોઈ સાધુ સાંસારિક રહી શકે છે, સંભોગમાં ઉતરી શકે. કૃષ્ણ ભગવાન, એમની કેટલી બધી લીલાઓ છે. એ કેમ કહેવામાં આવે છે? એમની લીલાઓનો મતલબ શું સમજી નથી શક્યા આપણે. તમે એકવાર સાક્ષીનો અનુભવ કરી લો કે તમે આ નથી, તમે સાક્ષીનો અનુભવ કર્યું, પછી તમે આ જીવનને એન્જોય કરો ને પૂરી રીતે, તેને લીલા કહેવાય. તમે એક સાક્ષી બનીને બધું એન્જોય કરો છો, એને લીલા કહેવાય. જે કૃષ્ણ ભગવાને કરી. કૃષ્ણ ભગવાનને લોકો સમજી નથી રહ્યા આજે. એમને સમજવા બહુ અઘરા છે. એમની જો બધી સચ્ચાઈ બહાર આવે તો લોકો માટે હજમ કરવું અઘરું છે. બટ આખી એમની જે ફિલોસોફી છે આ જ વસ્તુની છે
તમે એકવાર સાક્ષી ભાવને અનુભવ તો કરો. અને સાક્ષી ભાવ અનુભવ કરવા માટે સિમ્પલ ટેકનિક છે, પ્રેક્ટિસ કરવી જોઈએ તમારે. રાત્રે આપણને ઊંઘ કયા પોઈન્ટ પર આવે છે ને એ આપણને ખબર નથી હોતી. આપણે આંખ બંધ કરીને સુવા માટે જતા હોઈએ છીએ દરરોજ બેડ પર, બ્લેન્કેટ લઈને આપણે આંખ બંધ કરીએ છીએ કે હવે ઊંઘ આવશે, હવે આમ સુવાનો ટાઈમ છે. ઊંઘ લાવવાનો પ્રોસેસ આપણને એક્ઝેક્ટ નથી ખબર. આપણે બસ આંખ બંધ કરીને વેઇટ કરીએ છીએ કે હવે ઊંઘ આવી જોઈએ. ક્યારે ઊંઘ આવી જાય ને આપણને ખબર નથી પડતી. કોઈ દિવસ કોઈને નથી ખબર પડતી. આપણે 11 વાગે સૂતા આંખ બંધ કરીને, ખબર છે કે ભાઈ હું સૂતો છું બ્લેન્કેટ ઓઢીને, અચાનક ઊંઘ આવી જાય. કેટલા વાગ્યા હશે ખબર નહીં, એક્ઝેક્ટ કયા મુમેન્ટ પર ઊંઘ આવી ખબર હોય છે તમને કોઈ દિવસ? કોઈ જ દિવસ નહીં. આટલા જીવનો વીતી જાય છે લોકોના, ખબર નથી પડતી કેટલી આયુ થઈ જાય છે, બટ એ પોઈન્ટ નથી ખબર પડતો. હવે પ્રેક્ટિસ કરો તમે દરરોજ. આંખ બંધ કરીને જ્યારે ઊંઘ આવવાની વેઇટ કરતા હો ને ત્યારે ઊંઘને જોતા રહો. ઊંઘ આવી, ઊંઘ કશું નથી કરવાનું, આંખ બંધ કરીને બસ ઊંઘ આવે ને જોવાની છે. ધીમે 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 તમે ઊંઘની નજદીક પહોંચશો. શરૂઆતમાં નહીં, ધીરે 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 ઊંઘની નજદીક પહોંચશો. એક દિવસ એવો આવશે જ્યારે ઊંઘ આવી જશે અને તમે ઊંઘને જોતા રહી જશો. બિકોઝ તમે સાક્ષી છો. સાક્ષી કોઈ દિવસ સૂતો નથી. તમારું મન ઊંઘે છે, તમારું શરીર ઊંઘે છે, બટ તમે જો જે છો અંદર એ નથી ઊંઘતા. આજે રાત્રિ ધ્યાન, નિદ્રા ધ્યાન કહેવાય. યોગ નિદ્રા આ જ કોન્સેપ્ટ પર બનાવવામાં આવી છે. સવાસન, લોકોને એવું લાગે સુઈ જવું એટલે સવાસન. સવાસન આ જ કોન્સેપ્ટને સવાસન કહેવામાં આવે છે. તમે આંખ બંધ કરીને ઊંઘને આવતા જુઓ. આજે નહીં તો કાલે, નહીં તો મે બી તમે 75 વર્ષના થશો ત્યારે સમય લાગશે, બટ એક દિવસ તમારો જરૂર એવો આવશે જ્યારે ઊંઘ આવી જશે અને તમે ઊંઘને જોતા રહી જશો. યાની સોતે સોતે તુમ જાગ જાઓગે. તો એ સાક્ષીને તમે એકવાર અનુભવ કરો, શબ્દોથી નહીં કે હું સાક્ષી છું, હું શરીર નથી, હું તો આ છું, હું શરીર નથી, હું મન નથી. એ તમે શબ્દોથી બસ મગજમાં રાખશો એનો મતલબ નથી. તમારે એને અનુભવ કરવો પડશે અંદરથી. અને એ ધ્યાનમાં પણ એ જ અનુભવ થવાનું છે તમને. ઊંઘમાં પણ તમે આ કરી શકો. જેની પાસે ધ્યાન કરવાનો સમય નથી, આ સૌથી સરળ વિધિ મેં એમને આપી. બસ જોતા રહો પોતાને, ઊંઘ આવે ને જોતા રહો. જે દિવસે તમને સાક્ષી અનુભવ થઈ જશે, એ દત્તાત્રેય આખી એમની અવધૂત ગીતામાં સમજાવે છે કે હું સાક્ષી છું, પછી લેવા દેવા જ શું મારે? આ બ્રહ્માંડ જ હું છું, હું જ બ્રહ્મ છું, પછી લેવા દેવા શું? કોણ ભગવાન, કોણ સાધુ, કોણ ગુરુ, કશું જ ના જુએ. શું કામ છે? સાક્ષીને શું જરૂર? કંઈ જ જરૂર નથી. અને જ્યારે તમને સાક્ષી હકીકતમાં અનુભવ થશે ને પછી તમને કોઈ નાનો જીવ જોશો ને, તમે કોકરોચ છે, ઉંદરડું છે, કોઈ બકરી છે, ગાય છે, ગમે જીવ જોશો, કોઈ દુશ્મન તમારો છે, જો તમે સાક્ષીનો અનુભવ કર્યો હશે ને અંદરથી, તો તમે બસ શરીરથી ને મગજથી એની ઘૃણા કરી શકો, બટ તમને અંદરથી ખબર છે કે એ પણ સાક્ષી છે, હું પણ સાક્ષી છું, આપણે એક જ છે. બધામાં આપણે બધા આખા જેટલા અહીંયા મનુષ્ય છે બધા એક જ છે, બસ અલગ અલગ શરીરમાં કામ કરે છે. એક જ સાક્ષી છે એ બધા. હું તમારી સાથે વાત કરું છું તો હું ને તમે, મારા માટે આપણે એક જ છે. અને આ જ યોગ છે. યોગનો મતલબ જ આ છે, સંગમ બધી વસ્તુનું. તો જ્યારે સાક્ષી, જો આધ્યાત્મિકતાનો આખરી જે પોઈન્ટ છે એ સાક્ષી થવું છે, અને મહાસાક્ષી કહેવામાં આવે છે. એ તમે મહાસાક્ષી થઈ ગયા. જ્યારે થઈ ગયા મહાસાક્ષી પછી સમજો કે પત્યું. મહાસાક્ષી તમે જીવનમાં થઈ શકો છો. એવું નહીં કે તમે સંન્યાસી લો, તમે હિમાલય પર જાઓ, તમે જીવતા જીવતા મહાસાક્ષીનો અનુભવ કરી શકો છો. પણ આજે મહાસાક્ષીની વાત આવી ને એટલે હવે આજે સાક્ષી ભાવ કેળવવાની વાત આવે. હું એક સરસ મજાની સાધના લઈને આવી રહ્યો છું થોડાક સમયમાં, જ્યારે લોકોને હું આ જ શીખવવા માંગુ છું કે મહાસાક્ષી અનુભવ કઈ રીતે થાય. તમે જોયું કોઈક મંદિરમાં, કૃષ્ણ ભગવાનના મંદિરમાં વધારે આ હોય છે કે મૂર્તિની સામે મિરર મૂકેલો હોય. ઘણીવાર શિવજીના મંદિરમાં પણ શિવલિંગની પછાડી મિરર હોય છે, એમાં લોકો ભગવાનને જોતા હોય છે. મોટા મંદિરોમાં લગભગ જોવા મળે લોકો ભગવાનને નાના મંદિરોમાં પણ હોય. એ મોટા મંદિરોમાં હવે લોકો કેમ થઈ ગયા, તમને અમને સમજ પડશે કે કેમ ખાલી મોટા મંદિરોમાં, બટ તમે ગામડાઓમાં જશો ને, નાના નાના મંદિરોમાં પણ અરીસો મૂકેલો હોય, એમાં લોકો ભગવાનને જોતા હોય કે ભાઈ કોર્નરથી ભગવાન દેખાશે એટલા માટે અરીસો મૂક્યો છે. એટલા માટે નથી મૂક્યો. તમે પોતાને અરીસામાં જ્યારે જોશો ને, જે અરીસામાં જોઈ રહ્યો છે, જેને જોઈ રહ્યો છે નહીં, જે જોઈ રહ્યો છે એ તમે છો. સમજવું અઘરું છે થોડુંક, બટ તમે તમારી આંખોથી જે જોવ છો, અને એ જોવાવાળાને પણ પછાડથી કોઈ જોઈ છે.
તમે અરીસામાં તમારી આંખોથી શરીરને જોવો છો, બટ એ શરીરને જોવાવાળો જે છે એને જે જોઈ રહ્યો છે ને એ સાક્ષી છે. એના માટે મૂક્યો હોય કે વિટનેસ થાવ પોતાના. હવે એને હજુ સરળ કરું, અઘરું છે સરળ કરવું, હા, એટલે પણ થોડુંક હજુ કરી શકું તો કરું. જો તમે પોતાને પૂછો કે હું કોણ છું, એકવાર કોશિશ કરો, હું કોણ છું એમ બોલો, હું કોણ છું, તો તમને અંદરથી જવાબ મળે છે કે હું અનુજ છું. હા મારું પણ. બટ તમને અંદરથી ખબર છે કે તમે પોતાને પૂછી રહ્યા છો કે હું કોણ છું. સમજ પડી હું શું કહેવા માંગુ છું? તમે જ્યારે તમને પૂછ્યું પોતાને કે હું કોણ છું, ત્યારે અંદરથી તમને ખબર છે ને કે તમે પૂછો છો પોતાને કે હું કોણ છું. અચ્છા, ને બહુ ડીપ થઈ ગયું, એટલે પબ્લિકને ખબર જ નહીં પડે, હા. મેજોરિટી ઓફ ધ, કે બહુ ડીપ થઈ ગયું. બટ બહુ સરસ વાત છે, કારણ કે આ સાક્ષી ભાવ છે ને, આના વિશે મેં બહુ વાંચેલું છે. એક આ જે તે સાક્ષી ભાવ છે. ઓશોનું એક પુસ્તક હતું, મેં કોણ હું કરીને, એ મેં વાંચ્યું હતું, જેની અંદર આવી જ કંઈક વાત હતી. એ જ કૃષ્ણની લીલામાં બધું સમજાવ્યું છે, બટ સમજતું નથી લોકો, પબ્લિક. બટ આજે એ સાક્ષી ભાવની તમે કીધી ને, કે આ સમજ બહુ સિમ્પલ વેમાં કેળવવી હોય એક જ લીટીમાં કદાચ, તો હું કોણ છું આ તો છે, કે તમે કોણ છો. તમે બસ પોતાને પૂછતા રહો કે હુ આઈ એમ, હુ આઈ એમ, હુ આઈ એમ. જે દિવસે મળી ગયું કે આઈ છે કોણ, એ દિવસે તમને ખબર પડી જશે કે સાક્ષી કોણ છે. પણ એ આઈમાં તો મારું નામ નીકળે, કે એ નહીં, મારી નામ જ્ઞાતિ ના, નીકળે. પૂછે કોણ છે, હુ આઈ એમ. પૂછવા વાળો કોણ છે એને શોધવાનું છે, જવાબ નથી શોધવા. હુ આઈ એમ, હુ આઈ એમ, હુ આઈ એમ. કોણ પૂછી રહ્યું છે આ, એ શોધવાનું છે. હુ આઈ એમનો જવાબ નથી આપવાનો આપણે. એટલે આજે અત્યાર સુધીમાં સમજ એક હતી કે તુમ કોણ હો કરીને એક ડિપ્લોમેટિક ક્વેશ્ચન જેવું પૂછી લેવામાં આવતો હતો. એની જગ્યાએ છે કે હવે પૂછે છે કોણ, એની ઉપર ધ્યાન આપવું. એક છેલ્લું ઉદાહરણ આપું. તમને કંઈક વસ્તુ ના ખબર હોય તો તમે એવું કહો ને કે મને નથી ખબર, બટ તમારી અંદર કોઈ છે જેને ખબર છે કે આ નથી ખબર. હા, તમારી અંદર કોઈ છે જેને ખબર છે કે આ મને નથી ખબર, તો એ જેને ખબર છે કે આ મને નથી ખબર એ સાક્ષી છે. વિચારો ને તો સમજ પડી જશે. ડીપ લાગે શબ્દોથી ડીપ છે, બાકી સમજવા બસ જાવ તો 2 મિનિટ અમે વિડીયો કોઈ પણ પોઝ કરીને વિચારશે ને આ વસ્તુ તરત સમજ પડી જશે કે હું 5 કેવા મિનિટ શું કદાચ માંગુ એક છું. વખતમાં ના સમજાય તો થોડી ક્લિપ રિવર્સ કરીને ફરી જોઈ લે, સમજાઈ જશે. 2 શબ્દ પૂછવાના પોતાને કે હું કોણ છું, અને બીજો શબ્દ તમે બોલી શકો છો કે મને નથી ખબર. અંદરથી બીજો એક જણ છે જેને ખબર છે કે તમને નથી ખબર, એ બીજો જે જણ છે એ તમે છો. આ ક્લિપ રિવર્સ કરીને 2 વખત જોઈ લે, તમને સમજાઈ જશે. અચ્છા, હવે આ છે ને, જ્યારે તમે હમણાં યોગ નિદ્રાની આપણી વાત ચાલતી હતી, યોગ નિદ્રા ધ્યાનની વાત ચાલતી હતી, એવામાં મને છે ને એક સડનલી એક વાત યાદ આવી કે આપણે હમણાં પોડકાસ્ટ શરૂ કર્યું ને પહેલાં તમે એક મુદ્રા કરી, એક ધ્યાન કર્યું નાનકડું. એમાં એક સાંભવી મુદ્રા હતી, કદાચ હું ખોટો ન હોઉં તો. એ સાંભવી મુદ્રા શું છે, કઈ રીતના કરી શકાય, એના ફાયદા શું છે, એની પર થોડી. સાંભવી અને ઉન્મની 2 મુદ્રા છે. નાસિક અગ્રને ઉન્મની કહેવામાં એ આવે તો છે. એ હું અહીંયા સમજી ગયો. બરાબર. એ જ વસ્તુ છે, તમારા આંખની 2 ઉર્જા જે બહાર નીકળે છે અને કોઈ એક જગ્યાએ લાવી, કાં તો નાક પર કાં તો અહીંયા જ્યારે લાવો છો એને સાંભવી કહેવાય છે. જ્યારે તમે બંને આંખને ઉપર લઈ જાઓ છો જી, એને સાંભવી મુદ્રા કહેવામાં આવે છે. હા, ઓકે. અને અહીંયા લાવો એને ઉન્મની. અચ્છા, અમુક એવા હોલિવૂડના મૂવીઝમાં ને એમાં અમે કોન્સેપ્ટ જોતા હોઈએ કે 2 આંખો ઉપર જતી રહે ને કોઈક અલગ દુનિયામાં જતા રહે ને કંઈક કહેતા હોય. આવું ઘણી ખરી જગ્યાએ ગુજરાતમાં પણ આપણે જોવા મળે છે કે એવું લોકો દ્વારા કરવામાં આવતું હોય છે. જ્યારે કોઈક વળગાટ કે એવું કંઈક વળગી જતું હોય ત્યારે એ શું હોય છે? એ કંઈક અલગ વસ્તુ છે કે આને રિલેટ કરી શકાય ને? દોહરા પડવા, પેનિક એટેક્સ આવું, એ બધું થાય ને ત્યારે પણ માણસ હલતો હોય છે. સમજો, તમારું જે મૂળ આધાર, એનું નામ સમજો શું છે. મૂળ આધાર એટલે એ તમારો મેઇન આધાર છે, એ તમારું બેઝ છે. કોર. 7 માળનું બિલ્ડિંગ છે, 7 ચક્ર. ગ્રાઉન્ડ ફ્લોર છે, મૂળ આધાર છે. ધરતીકંપ આવે અને જો ગ્રાઉન્ડ ફ્લોરમાંથી કંઈક ખસી જાય નીચે બેઝમાંથી તો બિલ્ડિંગ હલે, એને ધરતીકંપ કહેવાય છે. જી, બરાબર. એ જ રીતે જો મૂળ આધારથી તમે થોડાક સમય માટે ડિસ્કનેક્ટ થઈ જાઓ તો એને દોહરા પડેલા કહેવાય છે. જો તમારી ઉપર કંઈક વધારે પડતી ઉર્જા આવી જાય, અને એવી રીતે સમજો તમે 2 વસ્તુ મગજમાં રાખજો, બરાબર. એક તમારું ઘર અને એક તમારું શરીર. તમારા ઘરની અંદર ઘણા બધા વાયરો છે, બરાબર. એક તમારું શરીર, શરીરની અંદર ઘણી બધી નાડીઓ છે. જેવું ઘરમાં ઇલેક્ટ્રિસિટી દોડે છે વાયરમાં, એવી જ રીતે નાડીઓમાં પ્રાણ દોડે છે. જે મેં તમને સમજાવ્યું કે પ્રાણ શું છે, બરાબર. હવે જે ઘરમાં ઇલેક્ટ્રિસિટી દોડે છે, બહાર જીવીમાંથી વધારે વોલ્ટેજમાં ઇલેક્ટ્રિસિટી ઘરમાં ઘૂસી જાય તો હવે થાય શું? વસ્તુ ઇલેક્ટ્રિસિટી ઘરમાં કોઈ દિવસ રહી ના, એને તો રનિંગ હોય, એ સ્ટેટિક ના હોય.
એ ચાલ્યા જ કરે. હવે હાઈ વોલ્ટેજ ઘરમાં ઘૂસી ગયો તો એ તો જગ્યા શોધશે નીકળવા માટે. તો હવે કઈ રીતે નીકળે? કાં તો ટીવીને બારી નીકળી જશે શોર્ટ સર્કિટ કરીને, ફ્યુઝ ઉડી જશે, કાં તો ફ્રીજ બગડી જશે, એમાંથી હાઈ વોલ્ટેજ બહાર નીકળી જાય છે, બરાબર. એ ફ્યુઝ ઉડી જાય, શોર્ટ સર્કિટ થઈ જાય. એ જ રીતે તમારા શરીરની અંદર સમજો, જ્યારે બહુ બધા પ્રાણ, કોઈ કાં તો કાળી ઉર્જા કરે, કાં તો કોઈ તમને વધારે બ્લેસિંગ્સ આપણે આપીએ છીએ, એ પણ શું છે? એ પણ એ જ છે કે પ્રાણ ડાયરેક્ટ કરીને કોઈને આશીર્વાદ આપવા, બરાબર. કોઈ જ્યારે બહુ બધા પ્રાણ તમારી અંદર પ્રવેશ કરાવે, કાં તો ગુરુ શક્તિપાઠ આપીને કરે, કાં તો કોઈ કાળું જાદુ કરીને તમારી અંદર વધારે પડતી ઉર્જા પ્રવેશ કરાવે. મતલબમાં ઘરમાં જેવું હાઈ વોલ્ટેજ પ્રવેશ થાય છે, એવી રીતે જો શરીરમાં હાઈ વોલ્ટેજમાં પ્રવેશ થાય તો એ અંદર રહેતું નથી અને નીકળવા માટે જગ્યા જોઈએ છે. એ નીકળવા માટે જો જગ્યા શોધશે તો તમારું શરીર હલે, બરાબર. કોઈને ઝટકો લાગે, કોઈનું મોઢું ખુલી જાય, જે ભૂવા બધા જે બધાને વર્ગે છે બધું, એ જે હલતા હોય. ના એટલે આજે ભૂવા અને જ્યારે ભૂત પ્રેત આવે, બંને વસ્તુ અલગ અલગ છે કે એક જ છે? બંને અલગ અલગ છે, એની બધી અલગ અલગ વ્યાખ્યાઓ છે. તમે ઉતરશો તો બહુ બધી મેલી વિદ્યાઓ પણ છે અહીંયા, અને ઘણું બધું છે. પણ હું તમને બસ ખાલી કોર સમજાવું છું. આપણે લોકોની ઉપર આંગળી ચીંધવાની જરૂર નથી કે ભાઈ તમે ખોટા છો. હું બસ માણસને જાગૃત કરું છું કોર સાથે. ઓકે. એટલે ગમે તેવું ગંદુ કાળું જાદુ તમારી ઉપર થયેલું હોય, વશીકરણ, કાળું અને વ્હાઈટ બંનેનો સેમ પ્રોસેસ છે. શક્તિપાઠ આપવો પણ એ જ છે. ગુરુ બધા પ્રાણ ભેગા કરીને એકબીજા શિષ્યની અંદર આપે છે. આશીર્વાદ આપવો પણ એ જ છે. એ સેમ વસ્તુ છે, પ્રોસેસ સેમ છે. બટ જે માણસની અંદર નેગેટિવિટી હોય ને એ નેગેટિવિટી કોઈ પર નાખ્યા કરે તો એના પ્રાણ નેગેટિવિટીમાં ભેગા થઈને જાય છે. ને જે પોઝિટિવ જાગેલો માણસ છે, હવે આ ટેકનિક મેં શીખવી દીધી. એવું ના માનતા કે કોઈ પણ કરી શકે, કે ભાઈ તમે પણ કરી શકો. જેને ધ્યાન અનુભવ કર્યો હશે ને એને જ પ્રાણ એક જગ્યાએ એકઠા કરતા આવડશે. અને જેને ધ્યાન કર્યું હોય ને કોઈ દિવસ કોઈનું ખોટું ના ઈચ્છતો હોય, એટલે એ યુઝ કરી જ ના શકે. અને નેગેટિવલી, પોઝિટિવલી જ યુઝ કરશે. એટલે માત્ર આ 3 વસ્તુ કરવા માત્રથી કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી કે કાળું જાદુ તમે દૂર કરી શકો. કોઈ વસ્તુ તમને હલાવી ના શકે. કોઈની મજાલ નથી કે હલાવે. સ્મેલ સાથે એટલે આપણને આપણા કલ્ચરે જોડીને હાર પહેરાવું. ઇવન લવિંગ, કપૂર, તેજપત્તું, આ બધાના ધૂપ, ગુગળ, ઘી. જ્યારે કોઈનું મૃત્યુ થાય, કદાચ તમે બહુ પહેલાનું આ એક રિવાજ છે, ધૂણી સળગાવવામાં આવે છે, સાંભરાની સળગાવવામાં આવે છે, ધુમાડો નીકળતો હોય એમાંથી. એનું રીઝન એ જ છે કે એ ટાઈમ પર બધા સ્ટેબલ રહે. કેમ કે મૃત્યુ કોઈનું જોઈને લોકો બી જાય, અનસ્ટેબલ થઈ જાય. એટલે સ્ટેબલ રહેવું. તમે શમશાને જશો ત્યાં પણ તમને આવી બધી વસ્તુ જોવા મળશે. એટલે આ બધું છે ડીપ. બહુ બધું કન્ટેન્ટ જાણવા મળી રહ્યું છે. આટલી ડીપ વાતો કદાચ અત્યાર સુધી આ પોડકાસ્ટમાં થઈ જ નથી. અને જે આધ્યાત્મને લઈને સમજ છે, જે અભિગમ છે, કદાચ આજના દરેક યુવાનમાં આવી જાય તો હું માનું છું કે ભારત દેશ ઘણો મહાન હજી પણ બની શકે. મહાન તો છે જ, હજી પણ મહાન બની શકે. અને તમારો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે જોડાયા, આટલી સરસ રીતે વાત કરીને પહેલો એવો ગુજરાતી પોડકાસ્ટ તમે મારા પ્લેટફોર્મને આપી રહ્યા છો. અને તમે બહુ સરળતાથી ને સહજતાથી આવી ગયા. મને આશા પણ નહોતી કે કદાચ તમે આવશો, કારણ કે નોર્મલી એવું હોય કે જ્યારે ક્રિએટર હિન્દીમાં કન્ટેન્ટ બનાવતા હોય તો એ ગુજરાતી પ્રિફર ઓછું કરે, કારણ કે આપણે એવું છે કે માસ ઓડિયન્સ વધારે ટાર્ગેટ કરે. પણ તમે કીધું કે નહીં, આપણી ભાષા છે અને આપણે કરશું ડેફિનેટલી. અને એટલી વિનમ્રતાથી કીધું, મને બહુ જ ગમ્યું. મારી આખી ટીમ ખુશ થઈ ગઈ. એટલે થેન્ક યુ સો મચ. અને આવું જ જ્ઞાન આપતા રહો. ઘણું શીખીએ છીએ તમારામાંથી, ને આગળ પણ અમે શીખતા રહીશું. થેન્ક યુ સો મચ.